જોયું ને ભાઈ તમે લોકોએ કેટલા કપડાં ઢગલા છે આપણી પાસે. હવે ધોવેલા બધી પડ્યા, હંકલવાના બાકી છે. આ તો કાંઈ નથી હજી ભાઈ. अभी बता है भाई, अभी बता है. તમે આ જોઈ શકો છો, આ 3 બાલદી હજી ભરાઈને કપડાં ધોવાના બાકી છે આપણે. यही नहीं, अभी और सुनिए. કપડાની તો ભગવાને એટલી બરકત આપી છે, કપડાની પછી કચરાની. આખે આ જો આ કબાટ હજી ભરેલો છે, શું કરવાના બધી. હલો ભાઈ, જે કરવાનું હોય કરશું, ન કરવાનું હોય ન કરશું. અત્યારે ઉઠી ગયા છે, તમને વિશ कर दे. गुड मॉर्निंग, जय सोमनाथ. आज फिर से आ गए हम नए व्लॉग के साथ. हाँ जी हाँ, नए व्लॉग के साथ. नए व्लॉग के साथ हमने टटू ब्रश कर लिया है, बाहर से कपड़े भी ले लिए हैं और दूध लेके दूध गर्म भी कर चुके हैं. शाबाश. तो હવે હાલો નાઈ ધોઈ લઈએ, ટાઈમ વેસ્ટ ના કરીએ. વહેલા ઉઠ્યા તો વહેલા ભાગીએ. યસ, વહેલા ભાગીએ નહીં, પહેલાં તમને વસ્તુ તમને બતાવીએ એક. तो रुको जरा, सबर करो. તડકો બતાવીએ, બીજું તો હું બતાવીએ તમને. જો કેટલો તડકો હે. હજી તો ભાઈ 7:30 વાગ્યા. જો તો જો તમે કેમેરો બ્રોલ થઈ ગયો, કેમેરો આમાં ભાઈ. यही नहीं, अभी और सुनिए. 7:30 વાગ્યા હજી. તડકો તમે જોઈ શકો છો, ભર તડકો હે. આમ ગરમી તો જો. હાલો ભાઈ, તો રહેવાનું જ છે. હવે ટાઈમ વેસ્ટ ના કરીએ, ફટાફટ નાહી ધોઈ લઈએ. બહુ જ ભૂખ લાગી છે. હા, तो रुको जरा, सबर करो. એન્ડ યસ યસ, તમને કીધું હતું ને કાલ રાતના કે ભજીયા બનાવવાના છે. હા તો ભાઈ, ભજીયા બનાવ્યા હતા રાતના, અને જબરદસ્ત ભજીયા બનાવ્યા હતા. બટાટા ભજીયા બનાવ્યા હતા, મરચાના ભજીયા બનાવ્યા હતા, મેથીના ભજીયા બનાવ્યા હતા. આ કલાકાર કલાકાર કલાકાર. જબરદસ્ત ભજીયા બનાવ્યા હતા. બીજી વાર તમારે ખાવું હોય તો જરૂર આવજો. यस, चलो चलो भाई, नहा धो लिया है, कपड़े भी पहन लिए हैं, सुल पे भी सवार के चोटली भी वाड़ ली है. तो भी आती है भगवान को पूजा करने की बारी. फिर भागते हैं फटाफट से फैक्ट्री. चलो, गंजीवाड़ा बापा आज આવી જાય તો સારું, બાકી પાર્ટ 7 બની જાય આજે તો. હું હાલો, टाइम वेस्ट ना करिए, फटाफट भागिए, काम वाम कर ले. हाँ, A few moments later. भगवान की पूजा करने के बाद हमने हमारा नाश्ता बना लिया है. देख सकते हैं बटे का पोहा है ना, चा दूध है. हालो, नाश्तो करी लीजिए. A few moments later. लगा के अपना कॉलर चढ़ा के, कंघी घुमा के, उल्टा टोपी टिका के, गॉगल लगा के अपना कॉलर चढ़ा के, सज धज के घर से टकाटक निकलने का, स्टाइल में रहने का, स्टाइल में रहने का, स्टाइल में रहने का, स्टाइल. A few moments later. अपनी बेबी को लेकर हम पहुंच चुके हैं फैक्ट्री. आप देख सकते हैं ये पंखा भी चालू है, बेबी भी तड़के में है और परेश भाई काम कर रहे हैं. और गंजी वाले बापा का आज भी नामो निशान है ही नहीं. तो आज बन चुका है गंजी वाला बापा घरे हाजर, पार्ट 7. गंजी वाला बापा ने कहा तू घरे ज रहे. A few hours later. ભાઈ આ સોમવાર છે, મહાદેવનો વાર છે, તો ભાઈ બળદ ને ગાય ને આવવાનું તો બને જ ને ભાઈ. હર હર મહાદેવ. A few hours later. ભાઈ કામ કરતે કરતે બપોર પડી ગઈ છે. તમે જોઈ શકો છો, સેટમાંથી પ્રોપર હું મજૂર બની ગયો છું. આજે શર્ટમાંથી ગંજીમાં આવી ગયો છું. હા, અને પરેશભાઈ જમવા ગયા છે, પેટમાંથી મજૂર. પરેશભાઈ જમવા ગયા છે ને. હાલો, આપણે 2 મશીન સંભાળવા પડશે, તો હાલો સંભાળી લઈએ. મોટું મશીન પણ ચાલુ જ છે, તો હાલો એમાંય ધ્યાન દેવું પડશે ને. 2 મશીન પણ ચાલુ છે, 3 મશીન આપણા અંડરમાં છે અત્યારે. તો હાલો, વધારે વાત નહીં થાય, માં ઢગલા થઈ જાય તો પછી મહેનત મારી વધી જાય. યસ, ચાલો કામ કરી લઈએ. યા, A few hours later.
હા ભાઈ એમ જ થાય કે હોઈ જાય હો યાર, એમ નથી થતું કે જમવાનું બનાવીએ ને જમીએ. થાકી જાય ગરમીને યાર, કામથી નથી થાકતા. તમે જોયું હતું ને ફેક્ટરી હતું ત્યારે કેવું આખું આમ મોટું પસીના પસીના વાળું હતું, આખું આમ ચેસ્ટ ને અંડર આમ બધુંય પાણી પાણી હતું. થોડો ઘણો વરસાદ પડે તો હું બફારો વધારે થાય. ભગવાન આમ કન્ટિન્યુ 3-4 દી વરસાદ પાડો આમ 5-6 કલાક એટલે હું ઠંડક થઈ જાય. सही पकड़े हैं. એ તમારા છોકરા આ ગરમીના હાફી રહી છે. मस्त जोक मारा रे. ચાલો જમવાનું બનાવવું તો પડશે જ, ભૂખ લાગી છે જોરદારની. અરે એટલે તો વિચારવું પડશે જમવાનું હું બનાવવું એમ. હવે આપણે શું છે લેડીઝની પ્રોબ્લેમ આપણે ખબર પડે. अभी बताता है भाई, अभी बताता है. ઘરે હોય ત્યારે આમ આપણા મમ્મી પૂછે કે દીદી પૂછે કે બેન પૂછે કે લગ્ન થઈ ગયા તો બાયડી પૂછે જમવાનું હું બનાવવું છે, રોજ રોજ હું બનાવવું. એ પ્રોબ્લેમ હવે આપણે આજે ખબર પડે. આપણે જ્યારે જમવાનું બનાવીએ ને ત્યારે હા सही पकड़े हैं. રોજ રોજ તો હું બનાવી જમવાનું, રોજ રોજ તો હું બનાવી જમવાનું. હવે પ્રોબ્લેમ ખબર પડે લેડીઝોની કે ભાઈ હું પ્રોબ્લેમ છે એ લોકોની. બરાબર, હા લેડીઝની પ્રોબ્લેમ તો આપણે ખબર પડી ગઈ છે. તમને મારી પ્રોબ્લેમ એ ખબર છે, ગરમી થાય છે પણ જમવાનું બનાવવું જ પડશે. તો હાલો જમવાનું બનાવી લઈએ અને મહેનત કરી લઈએ. પહેલાં તો ફ્રેશ થવું પડશે ભાઈ, બહુ ગરમી થાય છે. યસ. ભાઈ લોક તમે જોઈ શકો છો રાઈસ બનાવ્યા છે, છોલે બનાવ્યા છે, મસ્ત સ્પાઇસી સ્પાઇસી તીખા તીખાવાળા. ને આપણે આ જલજીરાવાળી છાશ છે અને આપણે સવારના થોડાક પોવા વધ્યા છે. તો હાલો મસ્ત જમી લઈએ, વાળું વારી લઈએ. યસ, બહુ ભૂખ લાગી છે, સહન નથી થતી, ગરમી સહન નથી થતી ને ભૂખે સહન નથી થતી. તો હાલો પંખા નીચે બેઠા એટલે ગરમીનો રફુ ચક્કર થઈ જાય, જમી લેવું એટલે ભૂખનું રફુ ચક્કર થઈ જાય. યસ, ચાલો તમારે જમવું હોય તો મસ્ત સ્પાઇસી છોલે ચણા. યે. A few moments later. કાલ સાંજનો જગ મૂક્યા બે પાણીવાળો હજી આવ્યો જ નથી. ને ઉપરથી ગરમી એટલી થાય છે ભાઈ, ઉપાધિ જિંદગીમાં ઓછી છે યાર. આ પાણીવાળા દૂધવાળા જિંદગીમાં ઉપાધિ લેવડાવે બીજી અલગ અલગ. હાલો જમી તો લીધું હે તો ભાગ્યા ફટાફટ ફેક્ટરી. બીજી વાર નાહવાની જરૂર નથી પડી કેમ કે આપણે કાંઈ ટાઈમ નહોતો એટલો. નાહવું તો હતું, ગરમી બહુ થતી હતી મને, પણ ટાઈમ નહોતો આપણી પાસે. તો હાલો બીજે થલાપતિ બની એ ભાગ્ય માઇન્ડેડ. ચલો મિલતે हैं थोड़ी देर बाद फैक्ट्री पहुंच के. यस. A few hours later. ફેક્ટરીથી ઘરે આવી ગયા છે તોય મજૂરી જ કરવાની છે ભાઈ આપણે. यही नहीं, अभी और सुनिए. તો હાલો વાસણ ધોવા જ પડશે, જમવાનું નથી બનાવું રાતનું આપણે. તો રાત પડી ગઈ છે, ઘરે આવ્યા છે આપણે, ભૂખ લાગી છે, વાસણ ધોવું તો જમવાનું બનશે ભાઈ. सही पकड़े हैं. તમને સવારે બતાવ્યો કપડાનો ઢગલો છે બરાબર એટલો, અત્યારે તમને બતાવ્યો વાસણનો ઢગલો છે એટલો. કુકર આમાં હે, તપેલા આમાં હે, ડીશું આમાં, ચમચી આમાં હે, ચાકુ આમાં હે. કઈ બનાવવું પડશે તો કંઈક ને કંઈક આમાં જ ધોવું પડશે ને બધું. તો હાલો ચાલુ કરી દઈએ. તમને એમ લાગે દર વખતે એપ્રોન પહેરે ઓલો પછી વાસણ ધોઈ છે. अभी बताता है भाई, अभी बताता है. આમાં હું એપ્રોન પહેરવું હવે, કપડાં ધોવામાં જ નાખવાના છે ભાઈ હવે. એ યાર એ જીના ભી કોઈ જીના હે પ્યારે, પણ હું જીવું તો પડશે જ ને ભાઈ, જિંદગી આવી જ છે. યુ નો બેચલર્સ લાઈફ. કોઈ દી એકલા રહ્યો ભાઈ, આવી રીતના કામ કરો એટલે એકલા બધા રહેતા હોય છે એવું નથી. અમુક રહેતા હોય પીજીમાં રહેતા હોય અમુક, એટલે હું ત્યાં બધી સુવિધા તમને મળી જાય. પણ પોતાના કપડાં ધોવા આવી રીતના, આમ પછી ઓલું વાસણ ધોવા, કચરા પોતા કરવા, ફીણા નીકળી જાય ફીણા બાપુ. क्या गुंडा बनेगा रे तू. હાલો જે હોય
વાસણ ધોઈ લઈએ, મજૂરી કરી લઈએ. યસ. હાઈસ ભાઈ પૈતું તું તો પતી ગયો. ને હુંય પતી ગયો ભાઈ, થાકી ગયા એ. A few moments later. મરી ગયા આપણે એમ હોય કે ઘરે આવીને થોડુંક હક લેવું, કે ઘરે આવીને થોડીક સાંસ લેવું ગરમીનું કામથી. પણ નહીં, ઘરે આવીને પણ ઉપાધિ ઊભી જ હોય, મજૂરી ઊભી જ હોય. તો હાલો, વાસણ તો ધોઈ નાખ્યા છે આપણે, કપડાં ધોવામાં નાખી દીધા છે આપણે. હા, ધોવાઈ જાય એટલે હૂકવા મૂકી દે હું. હવે નાહી ધોઈ લે, ફ્રેશ થઈ જાય. ભાઈ જબરદસ્ત ગરમી થાય છે. અહીંયા પણ બફારો એટલો હતો, અહીંયા બફારો એટલો થાય છે. 5 ઉપર પંખોય ચાલુ છે તો એટલી ગરમી થાય છે. યસ, હાલો થોડીક વાર પંખા નીચે બેઠીએ, પછી નાહી ધોઈ લે, જમવાનું બનાવી, જમી ખાઈને હોઈ જાય. कल फिर मिलेंगे नए व्लॉग के साथ. वीडियो अच्छा लगा हो तो लाइक करो, वीडियो अच्छा ना लगा तो भी लाइक करो, कमेंट करो. यस, આગળ શેર પણ કરજો. યસ. જય હિન્દ, જય ભારત.